જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજની શરૂઆત થઈ છે માંગરોળની અંદર અને માંગરોળની અંદર એક શોપ આવેલી છે। તો આપણે આજે ચા પીવાના છે એ શોપની અંદર અને તમને પણ આ વ્લોગની અંદર નવી શોપ ખુલી છે અમૃતમ ચાય। અને ચાલો અંદર જઈને ચા આપણી પીએ। અને જો અહીંયા મેનુ પણ આપેલું છે, શોપ છે। અહીંયા બીજું પણ મેનુમાં છે આ બધી વસ્તુઓ અત્યારે હાજરમાં। જો આપણી ચા આવી ગઈ છે। ઓકે, તો ચા આપણી પીવાઈ ગઈ છે અને ચા હતી સરસ। તો એક વખત માંગરોળમાં જો આવતા હોય તો અવશ્ય મુલાકાત લેજો। આ એડ્રેસ તમને આપું છું, લીમડા ચોક છે એની બાજુમાં જ છે આ લીમડા ચોક છે અને એક્ઝેક્ટલી એની સામે જ છે આ શોપ। તો મુલાકાત લેજો। તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, આપણે બીજી જગ્યાએ પણ જવાનું છે। તો ચાલો ભાઈ। બસ મજામાં। તો કોંગ્રેચ્યુલેશન, તમે નવી ગાડી લઈ હતી એ બદલ સરસ સરસ, આપનો આભાર। બસ ફર્સ્ટ ક્લાસ નહીં લે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। તો ઘણા ટાઈમ પછી અમે મળ્યા છે અને તો તમે નવી ગાડી પણ લીધી એટલે એ બદલ તમારે કોંગ્રેચ્યુલેશન, આભાર, ધન્યવાદ। અને દર્પણભાઈની શોપ પણ છે લચ્છી નામ, મધુરમ લચ્છી। તો એક વખત મુલાકાત લેજો જે માંગરોળમાં આવેલી છે। ચાલો મળીએ દર્પણભાઈ। ઓકે। ચંદુભાઈ કુલ્ફીની ન્યા અને કુલ્ફી ખાવા માટે। કેમ છો બાપા? હા, મજામાં ને? તો કુલ્ફી આપણને જો આ એક આપી છે, તો માંગરોળની અંદર આ એક છે શોપ ચંદુભાઈ કુલ્ફીવાળા છે। ચંદુભાઈ છે ને આપણી અત્યારે મોજ મારી રહ્યા છે અને કુલ્ફીનો સ્વાદ કાંઈ ન ઘટે। ગુડ ઇવનિંગ અને સ્વાગત છે। અને જો આમ જઈ રહ્યો છું અને આ અમારો પંજાબ વિસ્તાર છે। તમે સુરત દાદા જો આઠમી રહ્યા છે ત્યાં આપણે જઈએ છીએ આપણે આગળ। તો આ બાજુ બેક સાઈડ છે ને એ હોડકીઓ છે, નાની નાની એવી હોડકીઓ અહીંયા છે અને બોટું પણ છે ઓલી બાજુ કંઈક છે। સુરત દાદા જો આઠમાની તૈયાર છે અને આ જો આવી રીતનું લોકેશન છે, એક નંબર। જો આવી રીતનું છે કંઈક, તો જો આવો નજારો છે। અને સુરત દાદા બસ હવે 2-5 મિનિટમાં જ આથમશે। આખો દરિયો છે। તો જો અહીંયા બોટું બધી છે અને આ દરિયો છે અને કામ થોડું ઘણું હજી બાકી છે, હવે એ ક્યારે થાય હવે એ ખબર નહીં। અને આવો નજારો દેખાય છે કંઈક, જો આવો નજારો છે, જો આવું છે ભાઈ। આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે। જ્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।